આ વાછડી 2 મહિનાની છે. આને મૂકી ગયા છે. આને હદતું નથી કાંઈ. આને ધાવણ પચે નહીં. પછી સીમમાં રખડવા જાય. આને રખાય નહીં. 5-4 ગાય હંમેશા રખાય નહીં. સુવિધા હોય તો 5-4 ગાય રખાય. બાકી 5-4 ગાય રખાય નહીં. અને સાંયડો આને એક ધાર્યું. આને કાકરી ખૂંચવી ન જોઈએ. આને કમ્પ્લેટ હોય તો ગાય રખાય ને ગાય રખાય નહીં. આ 5-4 માલ છે. આ જુઓ જી વાછડી. આ જો કાન આવા છે ક્યાંય કાન જ્યાં 5-4 આમ થઈ જાય. જો 2 કાન ભેરા થઈ જાય. જા રીતના 2 કાન ભેરા. આ 5-4 છે. અસલ ગીર 5-4 કહેવાય. જે આ ગાય છે ગીર 5-4 છે. આને હદતું નથી. આને અહીંયા પોષણ ન થાય. આની સાઈડો બધું કમ્પ્લીટ હોય તો જ રખાય ને કે ગીર 5-4 માલ રાખવો નહીં. દેખાડું દેશી ગાય ઈ હોય નહીં. ગમે ત્યાં પલપી જાય એ ગાય દેખાડું તમને. હાલો મોટા. હવે નિર્ણય કરજો તમારે દેશી રાખવી 5-4 રાખવી. દેશી રાખવી તો આવી ગાય દેશી રાખવી. અને જો 5-4 રાખવી હોય તો સિટીમાં હોય તો 5-4 રખાય. નકર આ દેશી રખાય. આનો જુઓ દેશીનો મહત્વ આ છે. જો આ રીતના હોય 4, 4.5, 5 લીટર દૂધ હોય જા આમાં. અને દૂધી ન જાય. અને 5-4 હોય એમાં 7-8 લીટર હોય. પણ એને સાઈડો એનો કમ્પ્લેટ હોય. સિટીમાં રહેતા હોય તો અહીંયા પોહાય. જા ગાય અસલ પ્યોર દેશી. જો આને એટલી આચરું છે. આમ જો નિરાતી જોઈ લ્યો. અને અમારો વિડીયો આ જોઈજો તો અમે બીજી સુવિધા આપશું. હું કરું